અહીંયા આ મંડળીમાં જે ગેરરીતિ થઈ અને ખેડૂતોને નામે બોગસ ધિરાણ લેવામાં જ્યારે આવ્યું એ 1995માં પહેલું જે જન આંદોલન થયું એની સાથે હું સામેલ હતો. જન આંદોલનનો એક પાયાનો ભાગ મારો પણ હતો. એ સમયથી ને ખેડૂતોની પરિસ્થિતિ, ખેડૂતોની વેદનાને હું ખૂબ સારી રીતે જાણતો હતો. પરંતુ સંજોગો અને પરિસ્થિતિ જુદી હોવાને કારણે 30 વર્ષ સુધી અનેક આંદોલનો થયા, અનેક રજૂઆતો થઈ, અનેક કેસ કબાડા થયા, છતાં પણ આનો કોઈ નિવાડો આવે એમ નહોતો. પરંતુ તાજેતરની અંદર મારા માતુશ્રીનું અવસાન થયેલું ત્યારે એની મનની એવી એક ઈચ્છા હતી કે ભાઈ મારી પાસેના જે દર દાગીના પડ્યા છે, મારી પાસેની જે બેલેન્સ પડી છે, એ જો તમારે ભાઈઓમાં ન જોતી હોય તો એવી જગ્યાએ વાપરજો કે જેથી કરીને મને એનો આનંદ થાય. તો હમણાં થોડા સમય પહેલાં મારા બાની પુણ્યતિથિ ગઈ. એ સમયે મેં અને મારા મોટા ભાઈ બે નક્કી કર્યું કે જે ભગવાનની મહેરબાનીથી આપણે આર્થિક થોડાક સુખી સંપન્ન છીએ તો બાની જે ઈચ્છા છે આપણે તકતી એના નામની ન લગાવીએ, પણ ખેડૂતોના નામમાં બાના નામની તકતી લાગે એવી ભાવનાઓ સાથે આ જીરા ગામના ખેડૂતોનો વર્ષોથી ચાલતો પ્રશ્ન કોઓપરેટિવ બેંકની સાથે સેટલમેન્ટ કરીને ટોટલ 90 લાખ વધારે રૂપિયા ભરપાઈ કરવામાં આવ્યા છે. અને આનો ખૂબ અમને અને મારા પરિવારને આનંદ છે. કારણ કે હું માનું છું ત્યાં સુધી હું જાહેર જીવનનો માણસ છું અને આવી અનેક પરિસ્થિતિઓ મેં જોઈ છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વાત કરીએ તો એના તાંબાની અંદર આવતી 11 આવી મંડળીઓ ફડસાની અંદર છે. એટલે કે બીજા અનેક ગામડાઓ આવા પરિસ્થિતિનો ભોગ બનીને પીડા અનુભવે છે. ત્યારે મારી બીજા ગામોના આગેવાનોને જે સુરત, અમદાવાદની અંદરથી ઉદ્યોગપતિઓ છે એને પણ વિનંતી છે કે આવો તમે તમારા ગામની અંદર 2 વ્યક્તિ, 5 વ્યક્તિ, 10 વ્યક્તિના સમૂહની અંદર 5-5, 10-10 લાખ રૂપિયા કદાચ અન્ય જગ્યાએ આપણે દાન કરતા હશું, એવું જ દાન ખેડૂતોને નામે એક વખત કરીને આપણે એને ટેન્શન મુક્ત કરીએ, ભય મુક્ત કરીએ અને ખેડૂતોને નિર્ભય બનાવીએ એવી મારી આપ સૌની વિનંતી છે.